નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કસ્તુરબા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ સ્વજનોએ કર્યો હોબાળો। વલસાડમાં હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ। રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો। પાનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે થયું મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। કસ્તુરબા હોસ્પિટલમાં હોબાળો। એક અઠવાડિયા સુધી સારવાર કરાવ્યા બાદ દર્દીનું નીપજ્યું મોત। દર્દીના મોત બાદ સ્વજનોએ કર્યો હોબાળો। કસ્તુરબા હોસ્પિટલમાં હોબાળો। એક અઠવાડિયા સુધી સારવાર કરાવ્યા બાદ દર્દીનું નીપજ્યું મોત। દર્દીના મોત બાદ સ્વજનોએ હોબાળો કર્યો। એક અઠવાડિયા સુધી સારવાર કરાવ્યા બાદ દર્દીનું મોત નીપજ્યું હતું। પરિવારજનોના તબીબો પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે। તબીબોના કહેવા પ્રમાણે ખર્ચ કરી મોંઘી સારવાર કરાવી છે, તેમ છતાં દર્દી નહીં બચતા તબીબો પર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યો છે। અચાનક દર્દીની હાલત બગડતા તબીબોએ દર્દીને સુરત લઈ જવાનું કહ્યું। સુરત લઈ જતા પહેલા જ હોસ્પિટલમાં મોત નીપજતા પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ છે। મારી માસીને લાવેલા હતા કસ્તુરબા હોસ્પિટલમાં, એટલે લાવ્યા અને પછી નિમોનિયા થઈ ગયેલું છે એમ કીધું। 1 દિવસ 2 દિવસ નિમોનિયા છે કરીને દરરોજ ટ્રીટમેન્ટ આપી પછી 2 દિવસ પછી એમ કે આપણે કિરણભાઈએ કીધું તેમ આપણે MRI કરવા માટે કરીએ કે આપણે હવે શું છે આપણે માસીને તે જોઈએ। તે પછી ઇન્જેક્શન માટે કીધું એ લોકો કે સર કે ઇન્જેક્શન છે તો આપણે 90 થી 95% આપણે આવી જશે। 90 અમે કહ્યું ચાલીસ સારું લગાવી દીધું। પછી બોલ્યા કે લગાવશે પછી નાકમાંથી કે બ્લડ આવશે પછી બોલ્યા કે વધારે ક્રિકેટ થઈ ગઈ છે ને મારા જાણવામાં 2 થી 3 અહીંયાથી બોડીઓ નીકળી છે મારી માસીને લાખેલી। તે પછી બી કીધું 15 ભર્યા, પાછા કાલે 15 ભર્યા ને આજે પાછા 20,000 ભરવા કીધા। મેં ગયો કાઉન્ટર પર પૈસા ભરવા માટે, તો તમારે 20,000 ભરશે તો બધું આવી જશે આમાં જ। પછી ડૉક્ટર અમને કીધું કે તમારે હવે સુરત લઈ જવું પડશે। ઇન્જેક્શન જે આપવામાં આવ્યું કેટલા હજાર રૂપિયાનું? તે 40,000નું ઇન્જેક્શન હતું, આવી ગયા ને દરરોજ 5 થી 10,000 રૂપિયાની દવા આવે છે। મારું નામ કિરણભાઈ અનિલભાઈ પટેલ છે। આજરોજ અમારા બેન, મારા કાકાના છોકરી એવા વર્ષાબેન અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા, જે છેલ્લા 8 દિવસથી દાખલ હતા। મૃત્યુ પામ્યા છે, જે શંકા અમને ડૉક્ટરોની જણાઈ રહી છે। અને હવે પછી અમને એવું લાગે છે કે ખરેખર આ જે અમારી બેનનું જે કરુણ મૃત્યુ થયું છે એનો ભાગીદાર ડૉક્ટર વિશેષ ડૉક્ટર છે। કેમ કે અત્યાર સુધી અમને સજાગ કરી રાખ્યા કે સારું છે બેનને સારું છે। જેટલી ટ્રીટમેન્ટ કરવા કીધી તેટલી ટ્રીટમેન્ટ અમે કરાવી છે। સોનોગ્રાફી, MRI, પછી જે કોઈ ટ્રીટમેન્ટ 40,000 સુધીનું ઇન્જેક્શન પણ મારવામાં આવ્યું છે, તો પણ એ લોકોને મારા બેનના શરીરમાં કોઈ રિકવરી ન આવી। અને આજ રોજ 4 વાગે ડૉક્ટર એમને એવું કહેવામાં આવ્યું કે તમે આવી જાઓ, કેમ કે અત્યારે તમારી બેનને સુરત લઈ જવા પડશે, કેમ કે કન્ડિશન બહુ ક્રિટિકલ છે। મેં પૂછ્યું કે શા માટે ક્રિટિકલ છે? તમે સવાર સુધી કહેતા હતા કે સારું છે, તો સારું કેમ નહીં? કઈ રીતે બગડી તબિયત? કે જેટલી દવા કીધી તેટલી દવા અપાવી, જેટલા પૈસા કીધા તેટલા પૈસા ખર્ચ્યા, જેટલા ડિપોઝિટ ભરવા કીધી તેટલી ડિપોઝિટ ભરી અમે છે। તે છતાં અમને તમે નહીં કીધું। અમને જો તમે સજા કરતા કે અમને આગળથી કહેતે તો અમે સુરત લઈને મારી બેનને મૂકી દેતે, ત્યાં ટ્રીટમેન્ટ કરાવતે। મારી બેનનો આજે મારી બેનના જીવ શરીરમાં હટે ને આજે અમારી હાથે આજે અમારે કરુણ ઘટના બની ગઈ છે અમારી જોડે।
અમે જેટલી આજે અમે જોયું છે કે મારી બેન જે આઈસીયુ રૂમમાં હતી તેમાં એવા પેશન્ટ હતા તે લોકોના જે પરિવાર લોકો આજે અમારા ઘર અમારા જે વોર્ડમાં બેઠા હતા લોબીમાં એ લોકો બધા રડે છે. એ લોકો પહેલાં ડિપોઝિટ ભરવા કહે છે, તમે ડિપોઝિટ ભરી દેવો અને પછી એમ કે ડિપોઝિટ જેવા ભરવા જાય ને પછી ડિપોઝિટ લઈ લે છે ને પછી આવીને પછી કહી દે કે હવે અમારા હાથમાં નથી, તમારે બહાર લઈ જવું પડશે કે બહુ ચાન્સીસ નથી એવા કરીને અમને એ લોકો સજાગ કરે કે છે કે કહી દે છે કે ચોંકાવના કરી દે કે હવે અમારા હાથમાં નથી કે તમે બીજે કશે લઈ જવાનું લઈ જાઓ, સુરત લઈ જવાની વાત કરે છે એ લોકો. હવે જે દિવસે આવી આઈસીયુમાં પેશન્ટ શિફ્ટ થયું એ જ દિવસે અમે કીધું હતું કે પેશન્ટની હાલત ગંભીર હોય તો જ આઈસીયુમાં રાખીએ, નહીં તો વોર્ડમાં બી ઇલાજ તો થઈ શકે છે. જેવું અમને સિટી સ્કેનની પણ ખબર પડી કે આવું છે એ જ દિવસે એમને સાઇન પણ લીધી છે, અમે બધું રિટર્ન કન્સેન્ટમાં છે કે આ દવાનો ઈલાજ 100% નથી. એમના ઘરવાળાને કીધું હતું, એમના રિલેટિવ્સ બધાને કીધું હતું, એમની પરમિશન બી લીધી હતી કે તમારી પરમિશનથી જ અમે ઇન્જેક્શન મૂકશું અને એમાં પણ 100% અસર નહીં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એમના પરવાનગી પછી અમે ઇન્જેક્શન મૂક્યું અને દરરોજના એમને સમજાવવામાં આવતું જ હતું કે આ ઇન્જેક્શનની અસર પૂરેપૂરી થશે નહીં. આપણે ચેસ્ટના હૃદય રોગના તથા છાતીના ચેસ્ટ ફિઝિશિયન પાસે પણ ઓપિનિયન લઈને એ લોકો દ્વારા પણ રિલેટિવને સમજાવવામાં આવ્યું હતું. આ બધું થવા પછી પણ એ લોકો આક્ષેપ લગાવતા હોય કે અમે કંઈ જ નથી સમજાવ્યું, કંઈ નથી કર્યું, તો અમારી પાસે રિટર્ન ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ છે. બિલકુલ એવું કહેવામાં આવ્યું હશે કે પેશન્ટ સ્ટેબલ છે, પણ એવું કોઈ દિવસ નથી કે રિકવરી થઈ ગઈ છે, કારણ કે સિટી સ્કેનમાં ડોક્યુમેન્ટેડ હતું કે રિકવરીના શક્ય ઓછા છે. એટલું હતું કે જે દિવસે આપણે થ્રોમ્બોલાઇઝ કર્યું હતું તે દિવસે થોડા સમય માટે સારું હતું, જે ઓક્સિજન 9-10 લીટર પર ચાલતું હતું એ 2 થી 3 લીટર પર આવી ગયું હતું. પણ એના પછી રાતે પણ અને બીજા દિવસે સવારને સાંજ બંને ટાઈમ હું પોતે રાઉન્ડ લઉં છું, રિલેટિવને હું જાતે કાઉન્સિલ કરું છું, એમનો છોકરો છે કદાચ અને એમની વાઈફ કે એમની બેન અને એમની કોઈ 3 જણ આવે છે, એ 3ને બધું પૂર્વાણગી સાથે સમજાવવામાં આવે છે કે આવું તમને સમજાવું છે ને એમની કન્ડિશન ક્રિટિકલ છે. જો નોર્મલ સ્ટેબલ હોત તો અમે વોર્ડમાં શિફ્ટ કરી દઈએ. એની હાલત છેલ્લા 5-1 દિવસથી ખરાબ છે. તો 5 દિવસથી અમને સુરત કેમ નહીં ખસેડવામાં? કારણ કે અમે એમને કીધું હતું કે આ ઈલાજ અહીંયા થઈ શકે છે, તમને અમારા પર ભરોસો છે તો અમે આગળ વધીએ. એમની પૂર્વાણગી પછી જ અમે આગળ ઈલાજ કર્યો છે. એવું નહોતું કે આ ઈલાજ અહીંયા નહીં થાય, એટલે આપણે એમને બધું સમજાવ્યું હતું કે આ ઇન્જેક્શન અહીંયા મૂકશું, પૂરેપૂરી પરવાનગી તમારી છે, પછી જ અમે આગળ વધીએ. વલસાડમાં હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ, દર્દીને લાવવા લઈ જવા નહીં પરંતુ લાઇટ રિપેર કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. વલસાડમાં હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ, દર્દીને લાવવા લઈ જવા નહીં પરંતુ લાઇટ રિપેર કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં લાઇટ રિપેરિંગ કરવાનો સામાન નાખી રાખ્યો હતો. દુરુપયોગ, દર્દીના બદલે પરચુરણ કામમાં દુરુપયોગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો. પાનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે થયું મોત.
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડમાં ફરી એકવાર રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો. વલસાડમાં ફરી એકવાર રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો. વલસાડ તાલુકાના ડુંગરી ગામ ખાતે લિંક રોડ પર રખડતા ઢોરો સાથે યુવાનની બાઇક અથડાતા યુવાનનું મોત. નોકરી પર જઈ રહેલ 24 વર્ષીય દિવ્યેન પટેલ નામના યુવાનના બાઇક આગળ 2 જેટલા અખલાઓ લડાઈ કરતા આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. વારંવાર રજૂઆત છતાં રખડતા ઢોરોને પકડવામાં ન આવતા આ ઘટના ઘટી છે. મારું શ્રેય સુનિલભાઈ પટેલ. અમારા પર દિવ્યાનનો ફોન પરથી ફોન આવ્યો તો અમને જાણ કરી બહારના લોકોએ કે દિવ્યાનભાઈ અહીંયા પડ્યા છે. તો અમે ત્યાં ગયા ને પછી અમે ત્યાં જોયું તો ત્યાંથી પછી અમને છે ને અહીં આપણે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પછી સરકારી હોસ્પિટલમાંથી જાણ કરી કે તમારે કસ્તુરબામાં જવા પડશે. તો કસ્તુરબા હોસ્પિટલમાં આવ્યા તો એનું લોહી નીકળ્યા કરતું હતું ને પછી અહીંયા આવીને એનું મૃત પામી ગયું. એમાંથી તો જાણવા તો એટલું મળ્યું કે એનું લોહી બહુ પેલું નીકળતું હતું. ઢોર આવી ગયા ને એને એક્સિડન્ટમાં અડફેટી કાઢ્યો એટલું જ. આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોનીના માર્ગદર્શનમાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોનીના માર્ગદર્શનમાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓને રૂબરૂ મુલાકાત કરી સૌની વિવિધ સમસ્યા સાંભળી હતી તેમજ કાર્યકર્તાઓને જાતે ભોજન પીરસી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી શ્રીમતી સુમિત્રાબેન પટેલ, શ્રી લોચનભાઈ શાસ્ત્રી, શ્રી શિવેન્દ્રસિંહ બાપુ, શ્રી રાકેશભાઈ શર્મા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રી, પૂર્વ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, બૂથ સંયોજકશ્રી, બૂથ પ્રમુખશ્રીઓ, પેજ પ્રમુખશ્રી તથા ગત વિધાનસભા અને લોકસભામાં ઉત્તમ કામગીરી કરી શ્રેષ્ઠ કાર્યક્ષમતાનું ઉદાહરણ આપનાર કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પારનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે થયું મોત.
બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના પારનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે થયું મોત. પરિવારમાં ગમગીની છવાઈ. વલસાડના પારનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા પરિવારમાં ગમગીન છવાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અતુલ સેકન્ડ ગેટ પાસે રહેતા કિશોરભાઈ પટેલ નામના ઈસમને હાર્ટ એટેક આવ્યો હતો. પારનેરા ડુંગર પર મંદિર દર્શન કરવા આવેલ અન્ય ભક્તોએ કિશોરભાઈને CPR આપ્યો છતાં કિશોરભાઈ બચી શક્યા નહીં. પરિવારમાં ગમગીની છવાઈ છે. કિશોરભાઈ છેલ્લા ઘણા સમયથી દરરોજ નિયમિત પારનેરા ડુંગર ચડી મહાદેવ મંદિર પરિસરમાં આરતી માટે જાય છે. ત્યારે આજરોજ સવારે મહાદેવની આરતી કર્યા બાદ કિશોરભાઈ મહાદેવજીની મૂર્તિ પર અભિષેક કરી રહ્યા હતા. એ સમયે જ કિશોરભાઈને હૃદય હુમલો થયો અને ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. અમે ડેલી ડુંગર ઉપર પારનેરા ડુંગર ઉપર રોજના આરતી કરવા જાય છે. મારું ગ્રુપ છે મોટું 70-80 ગ્રુપના માણસો છે. ડેલી રવિવારે વધી જાય છે, પણ આમ બીજા દિવસે 12-13-14 માણસ જેવા હોય છે. હવે આજે અમે આરતી કરતા હતા. માતાજીની આરતી કરી પછી રામેશ્વર મંદિર મહાદેવજીની આરતી કરતા હતા. આરતી પૂરી થઈ પછી સ્તુતિ કરતા હતા. સ્તુતિ કરીને સ્તુતિ પૂરી થઈ પછી અમે બધા જ લાઇનમાં બેસી જાય. મહાદેવજીને જળ ચડાવીએ, બીલીપત્ર ચડાવીએ. એમ ચડાવીને અમે બેસેલા જ હતા. એ ભાઈ પાણી ચડાવ્યું છે, પછી બીલીપત્ર ચડાવ્યું. બીલીપત્ર ચડાવીને આમ ઉઠવા જવાને તૈયાર કરતા આમ કરતાં બેઠા ધડી પડ્યા. અમે બહુ ટ્રીટમેન્ટ કરી, પર અમારા હાથમાં કંઈ આવ્યું નહીં. પછી અમે જાણ કરી, 108ને બી જાણ કરી, એના ઘરનાને જાણ કરી. પછી અમે એટલી મહા મુસીબત ઉપરથી એને નીચે લાવ્યા ને સુધી લાવ્યા. પછી હોસ્પિટલમાં લઈ ગયા, પર પછી એક્સપાયર થઈ ગયા. ના કોઈ તકલીફ નહીં. અમે ડેલી ચડીએ એટલે અમને કોઈ તકલીફ પડે જ નહીં. બધા શાંતિથી આવે, દર્શન કરે. બધા બહુ મસ્ત. અમારું જીવન બી મસ્ત ને બધી રીતે સારું. પણ અચાનક કુદરતી એવું થયું. પણ મારા જીવનમાં આનું પહેલી વખત આવું મૃત્યુ આવ્યું કે આજે વૈકુંઠવાસી થઈ ગયા. અમે છે ને આજે વર્ષોથી આ ચંડિકા માતાના મંદિરમાં, કાળિકા માતાના મંદિરમાં અને મહાદેવજી મંદિરમાં સવારની આરતીમાં ઉતારીએ છીએ અને ભાગ લઈએ છીએ. હવે એ અમારું આખું ગ્રુપ છે. એમાં ડેઈલી આરતીવાળા કાયમ આવે છે અને દર રવિવારે આવવાવાળા પણ છે. તો આજે રોજ અમે અમારા રોજિંદા ટાઈમ મુજબ ગયા અને કાળિકા માતાની આરતી પૂરી કરી પછી ચામુંડા માતાની આરતી કરી અને ત્યાં પૂરી કરીને મહાદેવજી મંદિરમાં અમે આવ્યા. મહાદેવજી મંદિરમાં રોજિંદા રૂટીન મુજબ આરતી ચાલુ કરી. આરતી બારતી પૂરી થઈ ગઈ. સ્તુતિ કરી પછી ભગવાનને મહાદેવજીની પૂજા કરવા માટે બીલીપત્ર ને જળ ચડાવ્યું ને તે વખતે આ કિશોરભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ અતુલ સેકન્ડ ગેટ પાસે રહે છે અને તેઓ અચાનક બીલીપત્ર પણ ચડાવ્યું અને જળ પણ ચડાવ્યું અને જેવા એ પગે પડવા જેવા ઊભા થતા હતા તેવા એ ડાયરેક્ટ ધડી જ પડ્યા. જેવા ધડી પડ્યા તો અમારા હાથે હિતેશભાઈ સોલંકી છે. એને મેડિકલ લાઇનનો ઘણો અનુભવ હોય એટલે એણે પમ્પિંગ કર્યું. અમે 2-3 જણા હાથ પગમાં માલિશ કરવા લાગ્યા ઘીથી, પણ લગભગ ત્યાં જ એક્સપાયર થઈ ગયેલા હતા. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે દાદરા અને નગર હવેલી જિલ્લાની આંબોલી ગ્રામ પંચાયતના તમામ ગામો આંબોલી, વેલુગામ, બિન્દ્રાબેન, ટીનોડા અને ખડોલીમાં તારીખ 18 નવેમ્બરના રોજ સરકાર આપકે દ્વાર લોક દરબાર 2024માં દરરોજ બપોરે 12 વાગ્યાથી યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં વહીવટી તંત્રના અનેક અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્થાનિક સમસ્યા સાંભળવામાં આવી હતી અને સમય મર્યાદામાં ઉકેલવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રજાજનોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને તેના નિરાકરણ માટે આંબોલી ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં રેશન કાર્ડ, વિવિધ જરૂરી પ્રવેશ, પેન્શન, વીજ જોડાણ વગેરે માટે ખાસ કેમ્પ યોજવા વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે તમામ વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસો કરવામાં આવશે. આંબોલી ગ્રામ પંચાયતની સમસ્યા જનતાએ માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો અને લોકોએ આ પ્રયાસની ખૂબ જ પ્રશંસા કરી હતી. 68મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર 17 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024-25 યજમાન કેન્દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્ટેજની 3 મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવ વહીવટી તંત્રના રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા શાળા ગેમ્સ ફેડરેશનના સહયોગથી રાજ્યમાં પ્રથમ વખત 68મી રાષ્ટ્રીય શાળાકીય રમતો ટેબલ ટેનિસ અંડર 17 બોયઝ એન્ડ ગર્લ્સ ઓફ ઇન્ડિયા SGFI ટુર્નામેન્ટ 2024-25નું આયોજન સરકારી પોલિટેકનિક કરાડ સિલવાસા કેમ્પસમાં કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ અને યુવા બાબતો અને રમતગમત વિભાગના સચિવ ડોક્ટર અરુણના માર્ગદર્શન અને વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી 68મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ગઈકાલે ઓપન ગ્રાઉન્ડ ગવર્મેન્ટના કેમ્પસમાં માનનીય એડમિનિસ્ટ્રેટર સલાહકાર શ્રી અમિત સિંગલાની અધ્યક્ષતામાં અંડર 17 બોયઝ એન્ડ ગર્લ્સ ટુર્નામેન્ટ 2024-25નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોલિટેકનિક કરાડ દાદરા અને નગર હવેલીમાં કરવામાં આવ્યું હતું, જેમાં 33 વિવિધ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ એકમોમાંથી 462 સ્પર્ધકોમાં ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટની ટેબલ ટેનિસ અંડર 17 બોયઝ સ્પર્ધામાં યજમાન બોયઝ ટીમ ધૈર્ય ટંડેલ, રિકેશ અને સિંથિયાઓએ શાનદાર પ્રદર્શન કરી ત્રણેય મેચમાં છત્તીસગઢ, IPSC અને મધ્યપ્રદેશને હરાવીને ઐતિહાસિક જીત હાંસિલ કરીને પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. યજમાન ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં તેલંગાના સામે રમશે. આ ટેબલ ટેનિસ સ્પર્ધાની શરૂઆતમાં ગર્લ્સ અંડર 17 ગ્રુપ A ના રાઉન્ડ ફર્સ્ટમાં દિલ્હી, ગ્રુપ 2 રાઉન્ડમાં 1માં બિહાર, CISC ગ્રુપના 3 રાઉન્ડ 1માં મહારાષ્ટ્ર, તમિલનાડુની ટીમો અને ચંદીગઢ જીત્યું હતું. આ પછી ગ્રુપ 4ના રાઉન્ડ ફર્સ્ટમાં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ, ગ્રુપ 5ના રાઉન્ડ ફર્સ્ટમાં ગુજરાત અને ઝારખંડ, ગ્રુપ 6ના ફર્સ્ટ રાઉન્ડમાં રાજસ્થાન અને IBSSO અને ગ્રુપના રાઉન્ડ ફર્સ્ટમાં હરિયાણા અને કેરળ. 7 ગ્રુપના 8 રાઉન્ડમાં કર્ણાટક ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. આ પછી ગર્લ્સ અંડર 17ના પ્રથમ તબક્કામાં ગ્રુપ ફર્સ્ટના રાઉન્ડ 2માં દિલ્હી અને ઓડિશા, ગ્રુપ સેકન્ડના રાઉન્ડ સેકન્ડમાં મહારાષ્ટ્ર અને તેલંગાના અને ગ્રુપ સેકન્ડના સેકન્ડ રાઉન્ડમાં તમિલનાડુ અને વિદ્યા ભારતી, 3 ગ્રુપના 4 રાઉન્ડમાં પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ, ગ્રુપ 5ના રાઉન્ડ 2માં ગુજરાત અને પોંડિચેરી, ગ્રુપ 6ના સેકન્ડ રાઉન્ડમાં રાજસ્થાન અને પંજાબ, ગ્રુપ 6ના સેકન્ડ રાઉન્ડમાં હરિયાણા અને IPSC, ગ્રુપ 8ના સેકન્ડ રાઉન્ડમાં છત્તીસગઢ અને કર્ણાટક ટીમ વિજેતા બની હતી. પછી ગર્લ્સ અંડર 17ના પ્રથમ તબક્કામાં ગ્રુપ ફર્સ્ટના રાઉન્ડમાં 3 રાઉન્ડમાં ઓડિશા, ગ્રુપ સેકન્ડના 3 રાઉન્ડમાં CISS અને તેલંગાના, ગ્રુપ 4ના 3 રાઉન્ડમાં તમિલનાડુ અને વિદ્યા ભારતી, રાઉન્ડ 3માં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ, ગ્રુપ 5ના 3 રાઉન્ડમાં ગુજરાત અને પુદુચેરી, ગ્રુપ 6ના 3 રાઉન્ડમાં રાજસ્થાન અને પંજાબ, ગ્રુપ 7ના 3 રાઉન્ડમાં હરિયાણા અને ગ્રુપ 8ના રાઉન્ડમાં કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશની ટીમોએ જીત મેળવી હતી. આજે ટેબલ ટેનિસ અંડર 17 ગર્લ્સ સ્પર્ધામાં દિલ્હી, CISS, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ ખેલદિલી પ્રદર્શિત કરી હતી. તેમને પોતાના શાનદાર સ્પોર્ટ્સ પરફોર્મન્સથી બધાના દિલ જીતી લીધા હતા. આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ તેમનું કૌશલ્ય અને ધૈર્ય દર્શાવ્યું હતું અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેનાથી દર્શકોમાં ઉત્સાહ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. ટુર્નામેન્ટની દરેક મેચમાં સખત સ્પર્ધા જોવા મળી હતી, જેમાં ખેલાડીઓએ તેમની શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કસ્તુરબા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ સ્વજનોએ કર્યો હોબાળો. વલસાડમાં હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ. રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો. પારનેરા ડુંગર સ્થિત આવેલ મહાદેવ મંદિરમાં આરતી કરવા આવેલ ભક્તનું હાર્ટ એટેકના કારણે થયું મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.